રોજે રોજના ઇંગ્લિશમાં રોજે રોજ બોલવામાં ઉપયોગ થઈ શકે એવા ઇંગ્લિશની અંદર આજે આપણે શીખીએ વિલ, કેન, મે, શુડ, મસ્ટનો ઉપયોગ શીખીએ. વિલ ભવિષ્યકાળ બતાવે, કેન આવી રીતે કરી શકવું એ આપણને આમ કરી શકીએ છીએ એવી એબિલિટી બતાવે, મે શક્યતા બતાવે, બરાબર છે, આમ કદાચ થઈ શકે એવું બતાવે, શુડ આપણી ફરજ બતાવે, બરાબર છે, કે જવાબદારી બતાવે, રાઈટ, અને મસ્ટ ફરજિયાતપણું બતાવે. તો જેમ કે આઈ વિલ ગો, હું જઈશ, ભવિષ્ય. વી વિલ કમ, અમે આવશું, ભવિષ્ય. યુ કેન ગો, તમે જઈ શકો છો, રાઈટ. યુ મે કમ, તમે આવી શકો છો, શક્યતા છે કે કદાચ તમે આવી શકો છો. ધે મે પ્લે, તેઓ કદાચ રમી શકે છે, મે પ્લે, કદાચ રમી શકે છે. ધે શુડ રન, તેઓએ દોડવું જોઈએ, ફરજ, આપણી ફરજ બતાવે, જવાબદારી બતાવે. ગર્લ્સ મસ્ટ રાઇટ, છોકરીઓએ લખવું જ જોઈએ, દેટ્સ કોલ ફરજિયાત, બરાબર છે. હી મસ્ટ રીડ, તેણે વાંચવું જ જોઈએ. શી શુડ પે, તેણીએ ચૂકવવું જોઈએ, બરાબર. શી શુડ પે, જો શુડ પે એટલે આપણી ફરજ છે કે ચૂકવવું જોઈએ, અને મસ્ટ પે એટલે ફરજિયાતપણું છે કે ચૂકવવું જ પડે, બરાબર છે. તો જો વિલ ભવિષ્ય સૂચવે, કેન શકવું બતાવે, મે શક્યતા બતાવે, શુડ ફરજ બતાવે, અને મસ્ટ ફરજિયાતપણું બતાવે. રોજે રોજ ઇંગ્લિશ બોલવામાં આ બધા વર્ડ ઉપયોગી બનશે, બરાબર છે. આવી જ રીતે તમે સેન્ટેન્સ બનાવતા રહો. હેવ અ નાઇસ ડે.